ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આજની આ વિડીયોમાં આપણે ષટતિલા એકાદશીની પૂજન સામગ્રી વિશે જોઈશું કે ષટતિલા એકાદશીનું પૂજન કરવા માટે કઈ કઈ પૂજન સામગ્રીની જરૂર પડે છે. આપનો દિવસ શુભ અને મંગલમય બને તેવી શુભેચ્છા સાથે આપણી આ ચેનલ પર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ વખતે ષટતિલા એકાદશી પોષવત 11 શનિવારે 25 જાન્યુઆરીના રોજ આવે છે. અને તમને યાદ કરાવી દઉં કે આ ચેનલ પર હું નિયમિત રીતે દરરોજ પોષ માસ મહાત્મ્યની કથાઓ સંભળાવું છું, તો તમે પણ આ કથાઓને જરૂર સાંભળશો. હે ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણના પ્યારા ભક્તજનો, ચાલો આપણે ષટતિલા એકાદશીના પૂજન વિશે માહિતી લઈએ. ષટતિલા એકાદશીના દિવસે ભગવાનનું પૂજન કરવા માટે સૌથી પહેલાં જે જગ્યા પર પૂજન કરવાનું છે તે જગ્યાને શુદ્ધ પાણીથી સ્વચ્છ કરી લેવી જોઈએ. અને પછી ત્યાં એક બાજટ મૂકવાનો છે. બાજટ પર ફૂલથી પાણી છાંટીને તેને પવિત્ર કરવાનો છે અને તેના પર ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય એવા પીળા કલરનું કાપડ આસન સ્વરૂપમાં બિછાવવાનું છે, જેમાં તમે પીળા કલરના બ્લાઉઝ પીસનો પણ આસન તરીકે ઉપયોગ કરી શકો છો. હવે બાજટ પર થોડા તલ મૂકીએ કે જેના પર ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ફોટો તેના પર આપણે સ્થાપિત કરીશું. બીજા પણ થોડાક તલ આપણે આસન પર મૂકીશું કે જેમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો જેના પર આપણે સ્થાપિત કરીશું. હવે પછી તલના તેલનો દીપક પ્રગટાવીશું. જો અસુવિધા અનુસાર તલનું તેલ ન હોય તો ઘીમાં થોડા તલ ઉમેરી તેનો દીપક પ્રગટાવીશું. આવી રીતે ભગવાનને દીવો પ્રગટાવીને દીપ દર્શન કરાવીશું અને ધૂપ સળગાવીને ધૂપ આપીશું. હવે ભગવાનને તિલક કરવા માટે અમે અહીંયા પાણી ઉમેરીને ચંદન લીધું છે, જેનું ભગવાન શ્રી વિષ્ણુજીને તિલક કરીશું. પછી ભગવાન શ્રી ગણેશજીને પણ ચંદનનું તિલક કરીશું. હવે ભગવાન વિષ્ણુજીને ચડાવવા માટે અમે અહીંયા તલ લીધા છે કે જેને આપણે ભગવાન શ્રી વિષ્ણુ, ભગવાન શ્રી ગણેશજી અને મહાલક્ષ્મી માતાને ચડાવીશું. અને મહાલક્ષ્મી માતાને ચડાવવા માટે મેં કંકુ લીધું છે, જેનાથી મહાલક્ષ્મી માતાને આપણે તિલક કરીશું. તો અમે અહીંયા ભગવાન શ્રી વિષ્ણુજીને તિલક કરવા માટે ચંદન, મહાલક્ષ્મી માતાને તિલક કરવા માટે કંકુ અને ભગવાનને ચડાવવા માટે તલ તથા તેની સાથે સાથે દૂર્વા ઘાસ પણ લીધું છે કે જેને આપણે ભગવાનને સમર્પિત કરી દઈશું. હવે સિંદૂર, અબીલ, ગુલાલ અને મૌલી એટલે કે લાલ નાળા છડીનો ટુકડો લીધો છે કે જેને આપણે ભગવાન શ્રી વિષ્ણુ અને મહાલક્ષ્મી માતાને ક્રમશઃ ચડાવીશું અને તલ પણ ચડાવીશું. આટલી બેઝિક સામગ્રી છે કે જે આપણા બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે. હવે મેં અહીંયા થોડાક પીળા ફૂલ લીધા છે કે જે ભગવાન શ્રી વિષ્ણુજીને અતિ પ્રિય છે. તેથી પીળા ફૂલની ફૂલમાળા આપણે ભગવાન વિષ્ણુજીને પહેરાવીશું. અને મહાલક્ષ્મી માતાને લાલ ફૂલ વધારે પસંદ છે, તેથી આપણે લાલ ગુલાબના ફૂલ મહાલક્ષ્મી માતાને સમર્પિત કરીશું. અને મહાગણપતિજીને પણ લાલ ફૂલ અતિ પ્રિય છે, તેથી તેમને પણ લાલ ગુલાબના પુષ્પ સમર્પણ કરીશું. ષટતિલા એકાદશીના પૂજનમાં તલની બનાવેલી વાનગીનું નૈવેદ્ય ધરાવવું આવશ્યક માનવામાં આવે છે. તેથી અમે અહીંયા મીઠાઈ લીધી છે કે જેમાં થોડા તલ ઉમેરીને ભગવાન શ્રી વિષ્ણુજીને નૈવેદ્યના રૂપમાં સમર્પિત કરીશું. આ ઉપરાંત મારી પાસે તલની બનાવેલી વાનગી પણ છે કે જે કચરિયા તરીકે ઓળખાય છે, તેને પણ આપણે ભગવાનને સમર્પિત કરીશું. અને સિઝન પ્રમાણે જે પણ ઋતુફળ આપની પાસે અવેલેબલ હોય તેને ભગવાન શ્રી વિષ્ણુજીને ઋતુફળના રૂપમાં સમર્પિત કરી દઈશું. તો અમે અહીંયા કેળા અને શ્રીફળ કે જે ભગવાનને અતિ પ્રિય છે તેને ઋતુફળના રૂપમાં અર્પિત કરીશું. હવે જ્યારે આપણે ભગવાનને નૈવેદ્ય ધરાવી જ દીધું છે તો તેના પછી ભગવાનને જળ પણ પીવડાવવું જોઈએ. તેથી આપણે જળમાં થોડાક તલ નાખીને ભગવાનને જળ સમર્પિત કરીશું. ત્યારબાદ પોતાની ઈચ્છા પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુને દક્ષિણા પણ સમર્પિત કરવી જોઈએ કે જેને આપણે
પૂજન પછી જરૂરિયાતમંદ લોકોને આપી દેવી જોઈએ. પછી કળશ સ્થાપન કરવા માટે આપણે એક કળશમાં થોડું પાણી ભરી તેમાં તલ, કંકુ, સિંદૂર, ચંદન, અબીલ ગુલાલ, સોપારી, ફૂલ દૂર્વા અને એક સિક્કો તેમાં ઉમેરીશું અને ત્યારબાદ કળશ ઉપર આંબો કે આસોપાલવના 5 કે 7 પત્તા મૂકીશું કે જેના પર મેં કંકુ અને ચંદનથી તિલક કર્યા છે અને પછી તેના પર શ્રીફળ મૂકીને ઓમ વમ વરુણાય નમઃ બોલીને કળશ સ્થાપન કરવું જોઈએ. શ્રીફળ પર મેં પહેલેથી જ નાડાછડી બાંધીને સાથીઓ બનાવીને કંકુના 5 ચાંદલા કરીને તૈયાર કરી રાખ્યું હતું, જેનો ઉપયોગ આપણે કળશ સ્થાપનમાં કર્યો. અને ભગવાન શ્રી વિષ્ણુને ચડાવવા માટે તુલસીના પત્તા લીધા છે, કેમ કે તુલસીના પત્તા વગર તો ષટતિલા એકાદશીનું પૂજન શક્ય જ નથી. અને ભગવાન શ્રી વિષ્ણુની બીજી પણ કોઈ પણ પ્રકારની પૂજામાં તુલસી પત્તા વગર તે પૂજા અધૂરી ગણાય છે. પણ એકાદશીના દિવસે તો તુલસી પત્ર તોડી જ શકાતું નથી. તેથી એકાદશીના એક દિવસ પહેલાં જ તુલસીના પાનને તોડી લેવા જોઈએ, જેને પાણીમાં રાખી મૂકવાથી તુલસી પત્ર તાજા જ રહે છે. આટલું પૂજન કર્યા બાદ હવે શ્રી વિષ્ણુ ભગવાનની આરતી કરવી જોઈએ. દીવા પ્રગટાવીને આરતી કરવી હોય તો દીવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ અને આરતી કપૂરથી આરતી કરવાની હોય તો આરતી કપૂરની વ્યવસ્થા કરી લેવી જોઈએ. અને એક વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે ષટતિલા એકાદશીના પૂજનમાં ચોખાનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. જ્યાં જ્યાં ચોખાની જરૂર પડે ત્યાં ત્યાં તલનો ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે ષટતિલા એકાદશીના પૂજનમાં તલનું ખૂબ જ મહત્ત્વ છે, જેનો વિશેષ રૂપમાં ઉપયોગ થાય છે. જેમ કે પાણીમાં ઉમેરીને ભગવાનને સ્નાન કરાવવામાં તલનો ઉપયોગ થાય છે, ભગવાનને ચડાવવા માટે તલનો ઉપયોગ થાય છે, દીવો પ્રગટાવવા માટે તલના તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, ભગવાનને નૈવેદ્ય ધરાવવા માટે તલનો ઉપયોગ થાય છે, ભગવાનને જળ અર્પણ કરવા માટે તલનો ઉપયોગ થાય છે અને ભગવાનનું હવન કરવા માટે તલની આહુતિ આપવામાં પણ તલનો ઉપયોગ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અત્યાર સુધી આખી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આ જ ચેનલ પર હું નિયમિત રીતે પોષ માસ મહાત્મ્યની કથાઓ પણ અપલોડ કરું છું. તેને પણ સાંભળજો કે જેથી તમારા જીવનમાં તે ઉપયોગી નીવડી શકે. તેથી તમે ચેનલને જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દો અને બેલના નિશાનને પ્રેસ કરી દો કે જેથી કરીને હું નિત્ય દરરોજ નવા કથા અધ્યાય અપલોડ કરું તેની નોટિફિકેશન તમને તરત જ મળી રહે.